Hi people, this is me Krishna and today I will tell you कि what is solo traveling. તો આજે હું તમને કહીશ કે જે સોલો ટ્રાવેલિંગ છે એ શું હોય અને એમાં શું કરવાનું હોય છે. તો સોલો ટ્રાવેલિંગ એટલે કે એકલા ફરવાનું. જો કે હું 1.5 વર્ષથી હું એકલા જ ફરું છું અને મને ખૂબ મજા આવે છે એકલા ફરવાની. અને એકલા ફરવાના બહુ બધા ફાયદા છે કે એમાં તમારે કોઈની રાહ જોવી ના પડે, વેઇટ કરવો ના પડે, પછી તમને ગમે, તમને મજા આવે એવી રીતે રહેવાનું, હરવા ફરવાનું અને મજા કરવાની. તો જે બીજા લોકો સાથે આપણે ફરવા જઈએ એમ એકલા ફરવા જવાનું. અને જે સોલો ટ્રાવેલિંગ છે એનો મતલબ એમ નથી કે ખાલી તમે શિમલા, મનાલી, ગોવા એકલા જાઓ, એ નહીં, પણ તમારા જે શહેરમાં, સિટીમાં, ગામમાં તમે જ્યાં રહેતા હોય અને તમે એકલા ત્યાં ફરો એને સોલો ટ્રાવેલિંગ કહેવાય. અને હું તમને કહીશ કે જે અમારું સિટી એટલે કે જે હું અમદાવાદમાં રહું છું ત્યાં મેં બહુ બધી એવી જગ્યા ઓછા પૈસામાં અને ઓછા ખર્ચામાં, એટલે કે હું AMTSમાં ફરું છું. તો 20વાળી ટિકિટ તમે લઈ લો તો આખો દિવસ આખા અમદાવાદમાં તમે ક્યાંય બી ફરી શકો છો. અને બીજો ઓપ્શન છે મેટ્રોમાં પણ સારું છે અને BRTS પણ સારી છે, તમને જે અનુકૂળ પડે એ. અને એ બહુ ઓછા પૈસામાં તમે આખું અમદાવાદ ફરી શકો છો. અને જરૂરી નથી કે સોલો ટ્રાવેલિંગ એટલે કે તમારે લેહ લદ્દાખ ને મનાલી જવું, પોતાના શહેરમાં પણ ફરી શકો છો. ધન્યવાદ.